સુરેન્દ્રનગરમાં મોડી રાત્રે એક મોટી દુર્ઘટના સર્જાઈ। ટ્રકની અડફેટે 7 પદયાત્રિકોના મોત થયા। લખતર વિરમગામ હાઈવે પર મોડી રાત્રે આ દુર્ઘટના સર્જાઈ, જ્યાં મૃત્યુઆંક હજુ પણ વધે તેવી શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે। 4 લોકો ગંભીર રીતે ઘાયલ થતા તેમને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા। મૃતકોમાં 5 મહિલા અને 2 પુરુષ સહિત કુલ 7 વ્યક્તિઓના ઘટના સ્થળે જ મોત થયા। વિરમગામ ખાતે માતાજીના દર્શન માટે આ તમામ દર્શનાર્થીઓ જઈ રહ્યા હતા। મૃતકો રાજકોટના ગટકા ગામના હોવાનું સામે આવ્યું છે। તો સાહેબ, હું મારા પરિવારને લઈને વિરમગામ જતો હતો અને આ ટ્રક અહીંયા ડમ્પર પડ્યું હતું કે ટાયર બદલાવતો હોય કે ગમે કરતો હોય, બરાબર। અને સાઈડમાંથી આ પદયાત્રીઓ બધા છે ને ચાલીને જતા હતા, બરોબર। તો આગળ ઓલું ટ્રક પડ્યું ને, ટ્રક વાળા એને બ્રેક ન મારી અને સીધા બધાને કચડી લીધા। 700 માણસો હતા અમે, અને અહીં કણે 8 વાગ્યા મારી જજાનું મુહૂર્ત હતું, અમે અહીં રાત રોકાણા થઈને હાલતા થઈ ગયા। 1:20 મિનિટે આ બની ગયો બધું। આ ટ્રક સાથે ટ્રક એકાદ કોઈ પંચર અહીંયા પડેલો હોય, જેના બાથી ઓવરટેક કરવા જતા કોઈ પાછળથી ટ્રક આવીને એને ઠોકી ગયેલું। તો હાલ વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા અક્ષય જોડાઈ ગયા છે। અક્ષય, આ દુઃખદ ઘટના અંગે શું અપડેટ? જી, ચોક્કસથી વાત કરવામાં આવે તો રાજકોટનું જે ગટકા ગામ છે ત્યાંથી એક મુંદવા પરિવારનો જે સંઘ છે તે વિરમગામ ખાતે આવેલ માતાજીના દર્શન માટે અને ધજા ચડાવવા માટે જઈ રહ્યા હતા। ત્યારે એ સંઘમાંથી અંદાજે 10 જેટલા લોકો છે તે આ સંઘથી આગળ નીકળી ગયા હતા અને લખતર તાલુકાનું જે છારદ ગામ છે, છારદથી આગળ આ લોકો જઈ રહ્યા હતા। તે દરમિયાન એક ડમ્પર બંધ હાલતમાં રસ્તાની સાઈડમાં પડ્યું હતું। આ જે પદયાત્રીઓ છે તે ડમ્પરની સાઈડમાંથી રસ્તા પર ઓવરટેક કરી અને તેને પસાર થઈ રહ્યા હતા। તે દરમિયાન પાછળથી જે પૂરપાટ ઝડપે ટ્રક આવતો હતો તે ટ્રકના ચાલકે તમામ પદયાત્રીઓને કચડી નાખ્યા હતા અને ઘટના સ્થળે 7 વ્યક્તિઓના કરુણ મૃત્યુ નીપજ્યા છે, જ્યારે 4 વ્યક્તિઓ છે તેમને ગંભીર હાલતમાં વિરમગામ અને અન્ય જે છે હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે તો જે ટ્રક છે એટલી પૂરપાટ ઝડપે ચાલતો હતો કે જે 7 મૃતકો છે તેમને અંદાજે 30 થી લઈ 50 મીટર સુધી આ જે મૃતકો છે તેમને ટ્રકની સાથે ઢસડવામાં આવ્યા હતા। તેના કારણે થઈને તેમના મૃતદેહો પણ વેર વિખેર થઈ ગયા હતા અને મૃતદેહને હોસ્પિટલ લઈ જવામાં પણ લોકોને અરેરાટી છૂટી ગઈ હતી। જી, આભાર માહિતી આપવા બદલ। તો હાલ જે તે સંવાદદાતાએ જણાવ્યું કે આ દુઃખદ ઘટના કે જેમાં 7 પદયાત્રિકોના મોતના સમાચાર છે। હજુ ઘણા પદયાત્રિકો જે સારવાર હેઠળ છે, મૃત્યુઆંક વધે તેવી પણ શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે। તો મોડી રાત્રે આ મોટી દુર્ઘટના સર્જાઈ।